સવારમાં એક છે ભાખરી અને બીજા છે ગાંઠિયા. ગુજરાતીઓને જ્યાં સુધી ચા ગાંઠિયા ન મળે ત્યાં સુધી એને સવારે નાસ્તાની મજા નથી આવતી. તો આજે આપણે ભાવનગરના તીખા ગાંઠિયા બનાવવા છે, જે એટલા સરસ બને છે અને ફરસાણની રેસીપી છે. તો એક સ્ટેપ જોજો, બહુ સરસ એવા ઘરે આપણે ઝારા વગર પણ પરફેક્ટ બનાવતા શીખીશું, જે એટલા સરસ ફરસા અને ક્રિસ્પી બને છે કે જો એક જ વાર તમે બનાવશો ને પહેલી વારમાં જ, ત્યાં જ તમારા ગાંઠિયા એકદમ 100% રિઝલ્ટ આવશે. બહુ સરસ એવા ફરસા અને ક્રિસ્પી બને છે અને જો એકદમ મસ્ત તેનું ટેક્સચર પણ આવ્યું છે અને વળી ઝારા વગર પાડ્યા છે. તો અમુક ટિપ્સનું ધ્યાન રાખીને ચાલો ગાંઠિયા બનાવીએ. તો જો અહીં પોણી ચમચી એટલે કે 3/4 ટીસ્પૂન પ્રમાણે અજમા લેવાના છે. તો આપણને ખબર છે કે ગાંઠિયામાં અજમા ન હોય તો ગાંઠિયાનો સ્વાદ બરોબર આવે નહીં. તો જો આ રીતે થોડાક એવા તેને ખાંડી લેવાના છે. તો એનું કારણ છે કે જ્યારે તમે તેને પાડશો ને ત્યારે સેજે તેમાં આડા નહીં આવે. ત્યાર પછી અહીં હંમેશા ગાંઠિયા પાડવા તૈયાર બેસનનો ઉપયોગ કરો ને તો રિઝલ્ટ બહુ સરસ આવે છે. તો અહીં તૈયાર આપણે જે બેસન દુકાને મળે એનો જ ઉપયોગ કરવાનો છે. તો મેં અત્યારે ગાય છાપ લીધો છે અને જો 4 કપ મેં અત્યારે બેસન લીધો છે. જો મેજરિંગ કપથી તમે કરો ને તો 4 કપ થાય છે અને વજનથી કરો તો આપણે 500 ગ્રામ લોટ લેવાનો છે. બંનેનું માપ બતાવ્યું છે મેં એટલે તમને ખ્યાલ આવે. તો આ રીતે આપણે 4 કપ લોટ લીધો છે અને જુઓ થોડુંક એવું 5 ગ્રામ જેટલું ઓછું છે 500 ગ્રામમાં, એટલે આપણે થોડોક લોટ ઉમેરી દેવાનો છે અને 500 ગ્રામ પરફેક્ટ લોટ કરી લેવાનો છે. તો કપ ભરતા આપણને થોડુંક આમ તેમ થાય તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ 500 ગ્રામ જેટલો લોટ છે. હવે આ લોટ છે ને તેનો સીધો ઉપયોગ ગાંઠિયા પડવામાં ક્યારેય નહીં કરવાનો. પહેલાં તેને ચાળી લેવાનો. આપણને ખબર છે કે જો બેસનમાં ગાંઠો વળતી હોય છે. તો અત્યારે જો સરસ રીતે બેસનને ચાળવા માટે મેં અંદર ચમચી મૂકી દીધી છે. તો ફટાફટ ચડાય છે, તેની સાથે ગાંઠો ભટકાય છે અને તે ચડાઈ જાય છે. તો આવી રીતે એકદમ સ્મૂધ બની જતો હોય છે. તો હવે તેની અંદર જે ખાંડેલા અજમા છે તે ઉમેરી દેવાના છે. ત્યાર પછી અમુક મસાલા કરીએ કે જેના વગર ગાંઠિયાનો સ્વાદ ન આવે. તો અડધી ચમચી હિંગ ઉમેરીએ, સાથે 1 ચમચી પ્રમાણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું, જે ગાંઠિયાને કલર સારો આપશે. અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરશું, જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે પણ ઉમેરી શકાય. 1 ચમચી મીઠું ઉમેરી દેશું અને બધું મિક્સ કરી લેશું. નથી આપણે સોડા વાપરવાનો, નથી અહીં તેલ વાપરવાનું. તેમ છતાંય આ ગાંઠિયા એટલા સરસ બનવાના છે ને કે તમે ખુશ થઈ જવાના છો. બધું જ પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે 1 કપ જેટલું પાણી લીધું છે. જુઓ ચણાનો લોટ આપણને વધારે દેખાઈ રહ્યો છે, આખી કથરોટ ભરી હોય એવું લાગે છે. તો તેનું વોલ્યુમ વધારે છે, તો કે એ છૂટો વધારે રહી છે. તો હંમેશા થોડું પાણી જો આ રીતે એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. કેમ કે જો ઢીલો લોટ થઈ જાય તો પછી ગાંઠિયા બરોબર પડતા નથી. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટને બાંધતા જવાનું છે. તો અહીં આપણે થોડોક કઠણ અને થોડોક ઢીલો એવી રીતે લોટ બાંધવાનો છે. એટલે જુઓ, જોતાં એવું લાગે કે લોટ કેવો છે, ભેગો છે અને કઠણ છે, પરંતુ જેવો તમે આમ અલગ કરો એટલે અલગ થઈ જાય. જુઓ, તો આ રીતે થોડોક અલગ ભાગ લઈ લેવાનો છે. હવે આપણે જુઓ અત્યારે કેટલું 4 ચમચી જેટલું પાણી વધ્યું છે 1 કપમાં. તેમાંથી થોડુંક પાણી ઉમેરતા જશું, એપ્રોક્સલી 1 ચમચી પ્રમાણે. અને આ રીતે લોટને આપણે મસળતો જવાનો છે. કેમ કે લોટને અહીં સ્મૂધ કરવો જરૂરી છે, તો જ તમારા ગાંઠિયા ફરસા બને છે. તો જો આ રીતે સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. ત્યાર પછી જો તમે એકલા હો ને તો બધો જ લોટ આ રીતે તમે કરી નાખો. જો 2 વ્યક્તિ હોય તો સાથે એક જણું આપણે આ રીતે સોફ્ટ કરતું જાય તો ચાલે, પરંતુ જ્યારે એકલા છો ને ત્યારે બધો જ લોટ આ રીતે સ્મૂથ કરી નાખો. અને જો અત્યારે 2 ચમચીથી 3 ચમચી જેટલું જ પાણી કપમાંથી વધ્યું છે. તો આટલા પાણીનું આપણે 1 કપમાંથી પાણી વધી ગયું છે ને એટલો યુઝ થયો છે. ત્યાર પછી હંમેશા જે ફરતો લોટ ચોટેલો હોય તેને આપણે લઈ લેવાનો છે. જો આવું ન કરીએ ને તો પછી લોટ સુકાઈ જાય છે અને કણીઓ પછી જ્યારે ગાંઠિયા તમે પાડો ને ત્યારે આડા આવે છે અને પરફેક્ટ ગાંઠિયા નથી પડતા. ઉપર પાણી એપ્લાય કરી દઈએ જેથી લોટ સુકાય નહીં. હવે જો કાણાવાળી આવી ગાંઠિયાની આપણે જાળી આવે છે અને સંચાથી આપણે અત્યારે પાડી રહ્યા છીએ. તો જો તેલવાળો ભાગ છે તે ઉપર રાખીએ, અંદરથી પણ બધે જ તેલવાળું આ રીતે કરી લેવાનું છે જેથી લોટ બહુ ચોટે નહીં. અને જો આ રીતે તેને પેક કરી લેવાનું છે. ત્યાર પછી આ સંચાની અંદર આપણે લોટ ભરી દેવાનું છે. તો અહીં ઝારા વગર જ આ ગાંઠિયા એટલા સરસ પડે છે. નો ડાઉટ કે ઝારાના ગાંઠિયા વધારે મીઠા થાય છે, પરંતુ જ્યારે ઝારો નથી ને ત્યારે આ એક બેસ્ટ ઓપ્શન છે. અને જો આ રીતે આપણે સરસ એવો સંચો ભરી લીધો છે. ત્યાર પછી આપણે ઉપરથી તેને પેક કરી દેવાનો છે. જો આ સંચાની જે બહારની સપાટી હોય ને ત્યાં તમારે તેલવાળો હાથ ન લાગવો જોઈએ. જ્યારે તમે પછી ગાંઠિયા પાડશો ને તો પછી લપસી જવાની બીક લાગે છે.
તો જો હવે બધું જ લોટ આપણે આ રીતે ભેગો કરીએ જેથી તે સુકાઈ ન જાય. અને હવે છે ને આપણે તેલનું તાપમાન ચેક કરી લઈએ. તો જેવો લોટ નાખો ને એવો તરત જ ઉપર આવવો જોઈએ. તો સારું તેલ ગરમ કરવાનું છે ગાંઠિયા પાડો ત્યારે. તો જો અત્યારે જ્યારે પાડો છો ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દો. પહેલાં તો આપણે સરસ તેલ ગરમ કર્યું, પછી ધીમો કરી દેવાનો છે અને પછી ગાંઠિયા પાડવાના છે. તો જેવા તમારા ગાંઠિયા પડાઈ જાય છે એટલે પછી તરત જ પાછો ફાસ્ટ કરી દો જેથી તેલ પાછું ન પડે અને ગાંઠિયા તેલ ન શોષી લે. તો જુઓ હવે તેને બીજી બાજુ પલટાવી લેવાનું છે. તો આવી રીતે આપણે ગાંઠિયાને તળી લેવાના છે. તો જો હજી એક તમને ટિપ્સ આપું છું કે જ્યારે તમે ગાંઠિયાને પાડો ને ત્યારે એક બેચ પડાઈ ગઈ, એકવાર પડાઈ ગયા ત્યારે થોડુંક તેલ ગરમ થવા દો અને ત્યાર પછી પાછા આપણે જ્યારે આ રીતે પાડીએ છીએ ને ત્યારે છે ને એકવાર પલટાવી લ્યો અને પછી ગાંઠિયા ક્યારે બહાર કાઢવાય ક્યારે ખબર પડે કે બધા બબલ્સ જો આ રીતે શમી જાય, એકદમ વયા જાય, ત્યાર પછી જ આપણે તેને બહાર કાઢવાના છે. એટલે કે એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે આપણા ગાંઠિયા અને ખૂબ જ સરસ કલરમાં પણ મસ્ત થાય છે કેમ કે આપણે કશ્મીરી મરચું વાપર્યું છે, જો કે ફરસાણમાં કલર વાપરવામાં આવે છે. આ ભાવનગરી જાડા ગાંઠિયા એકદમ મોણ વગર અને સોડા વગર પણ કેવા સરસ જો ક્રિસ્પી થાય છે. તો આ રીતે તમે પણ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો કેમ કે હમણાં શ્રાવણ મહિનો આવે છે તો વાર તહેવાર પણ આવે છે તો તેમને પણ આ રીત ઉપયોગી થાય અને ખૂબ જ સરસ એવા સોફ્ટ ટેસ્ટી અને એટલા મસ્ત બન્યા છે. તો ટ્રાય કરી જજો અને શેર કરી દેજો.